નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો મિત્રો આપણે આજે લઈ આવ્યા છે 4 મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2000નો હપ્તો 16મો હપ્તો જાહેર। મિત્રો એટલે કે ભારત સરકાર દેશની ગરીબ ખેડૂત આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહ્યા છે। મિત્રો આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે અને 6000 નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવશે। દરેક હપ્તા 4 મહિનાની અંદર ખેડૂતના ખાતામાં મોકલવામાં આવશે અને 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ આયોજિત એક વિશેષ કાર્યક્રમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 15મો હપ્તો બહાર પાડ્યો છે। મિત્રો આપણે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજ પૈસા। બનાસકાંઠા બનાસ ડેરી પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યું છે। જો પશુપાલક રૂપિયા જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે અને આ કાર્ડ 50,000 કાર્ડ બિલ પર વ્યાજ નહીં લેવાય। 1 વર્ષ વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે અને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની હસ્તે આ કાર્ડ ભેટ પશુપાલકોને મળી છે। સરકાર આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં, કમેન્ટ કરજો મિત્રો। આપણે મિત્રો ત્રીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી અંત વાવાઝોડા આવવાનું છે અને ભૂમધ્ય સાગરમાં ચક્રવાતી સર્જાયું છે જેની ભારતમાં પશ્ચિમ ભાગમાં ઉપર અસર થઈ શકે છે। વેસ્ટર્ન અસર 24થી 26 જાન્યુઆરી ગુજરાતમાં જોવા મળશે, તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર વરસાદ પડી શકે છે અને અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। મિત્રો તો 17-19 જાન્યુઆરી પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। આપણે મિત્રો ચોથા સમાચારની વાત કરીએ તો ખેડૂતો ખાતામાં આવશે પૈસા। મિત્રો પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના પર શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવશે। પીએમ માન ધન યોજના હેઠળ સરકાર ખેડૂતના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતને માસિક 3.3 હજારનું પેન્શન આપવા જોગાઈ છે। તો યોજનાનું પીએમ કિસાન સન્માન નિધિ યોજના રકમમાંથી કાપવામાં આવશે અને આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો તો આ પેન્શન યોજના લાભ લેવા માટે ખેડૂતને દર મહિને 55 થી 3.200 સુધીનું યોગદાન આપવું પડશે। મિત્રો તો મિત્રો આ હતા આપણા 4 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।